ચાલો સવાર સવારમાં આપણે જાદુની પોટલી ખોલી લઈએ. શું લાગે છે તમને લોકોને, શું હોઈ શકે આમાંથી? હું આ પોટલી ખોલું ત્યાં સુધીમાં જલ્દીથી કમેન્ટ કરી દો. અને આમાંથી નીકળે છે શ્રીખંડ બનાવવાની વસ્તુ. તપેલીમાં મસ્કો નાખ્યો ને કામાક્ષી તરત જ આવી ગઈ. મને ચાખવા દે તો. એને તો આ બહુ જ ભાવ્યું. મમ્મીએ પછી ખાંડ દળી નાખી, ખાંડ મસ્કામાં નાખી ત્યાં તો કામાક્ષી પાછી આવી ગઈ અને બધું મિક્સ કરવા માંડી ને પોતે કંદોય છે એવી તો વાતું કરે મારી યારે. સાંભળો. હું કંદોઈ છું ને કામની. શું છે? હું કામની કંદોઈ છું ને મમ્મી. હું કંદોઈ છું ને કામની. કેરીનું શ્રીખંડ બનાવવાનું છે એટલે મેં કેરીના કટકા કરીને મિક્સરમાં ક્રશ કરી નાખ્યા અને પછી કેરીનો પલ્પ ગાળી લીધો. કામાક્ષીએ બધું સરસ મિક્સ કરી નાખ્યું. પછી ઉપર ડ્રાયફ્રૂટ નાખ્યા. જોતા જ ખાવાનું મન થઈ જાય, પણ જામી જાય તો વધારે મજા આવશે ખાવાની. પછી અમે છે ને બહાર આવ્યા અને ઓલી બાજુ જોયું ને તો કેટલા બધી ઘેટા, બકરા ને ઘોડા અને બધા આવ્યા છે ચરવા માટે ખેતરમાં. કેમ કે આ ખેતરમાં છે ને અડદ વાવેલા હતા એટલે એના પાન ને એવું બધું કંઈક હોય ને ઈ ખાવા આવ્યા છે. આજે તલ પણ કાઢવાના છે અમારે એટલે એની પણ બધી તૈયારી હાલે છે. થોડીક વાર થઈ એટલે ચકેડી ચાલુ કરી દીધી અને એમાં આ બાજુથી તલ નાખવાના હોય છે, આ બાજુથી બધું કસ્તર નીકળે અને અહીંયા પણ કંઈક ઉડી ઉડીને આવે છે. અને સાઈડમાં અહીંથી જો તલ નીકળે છે. તલની હારોહાર જીવડા પણ એટલા જ નીકળે છે. ઘર પાસે અહીંયા કંતાન રાખી દીધું છે, ત્યાં તલનો ઢગલો કરવાનો છે. થોડીક વાર થઈ ત્યાં તો કામાક્ષી બા ભેગી રમતી રમતી સૂઈ ગઈ હિંડોળે. બહાર મસ્ત પવન આવે છે એટલે નીંદર પણ આવી જ જાય. પપ્પાને પેલા જમાડી દીધા એટલે એ બાર કામાક્ષીને હિસકાવતા હતા. પછી અમે જમી લીધું. મેં ગલકાનું શાક ને રોટલો ચોરીને ખાધા. કામાક્ષી જાગી એને પછી નવડાવી ને એને કડક રોટલી ખાવી હતી તો એ ખવડાવી. પછી બધા નાના નાના રમકડા હતા કામાક્ષીના એ ગોઠવીને અમે બે રમતા હતા. થોડીક વાર પછી અમે બહાર નીકળ્યા અને જોયું તો આટલા તલ કાઢવાના બાકી રહી ગયા હતા કેમ કે ચકેડીમાં કંઈક વાંધો આવી ગયો હતો. ત્યાં તો કામાક્ષીને કેરીનું શ્રીખંડ યાદ આવ્યું. ફ્રીજમાં જોયું તો શ્રીખંડ સરસ જામી ગયું છે ને કોકે ચાખી પણ લીધું. શ્યામ ને કામાક્ષી પણ પછી શ્રીખંડ ખાવા બેસી ગયા છે. શ્રીખંડ બહુ જ મસ્ત બન્યું છે એવું એ બે કીધું મને. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.